ચાન્સેલર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ અત્રે પધારી રહ્યા છે. તેમનું આપણે આપણી નિજ સ્થાને ઊભા રહી જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. નમસ્કાર, સ્વાગતમ, સુપ્રભાત. મેજર ધ્યાનચંદના 116મા જન્મદિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેના રાષ્ટ્રીય ગૌરવસમા આ મૂલ્યવાન દિવસે વિવિધ રમતોના ખેલાડીઓના સન્માન અને વિવિધ ખેલાડીઓ અત્રે પધાર્યા છે. મંચસ્થ સર્વે મહાનુભાવો તેમજ આપણા સૌ પૈકીના જ એક એવા કોચ અને આપણા સૌના માર્ગદર્શન સતત કરતા રહેતા એવા સૌ કોચનું ઉપરાંત ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વતી આપ સર્વેનું હું પરેશ વડગામાં હાર્દિક અભિવાદન કરું છું. स्वीकार आमंत्रण किया, रखा हमारा मान, कैसे करे कृतज्ञता. स्वागत है डॉक्टर अर्जुन सिंह राणा आपका. सूरज उगे ए पहला उठता स्पोर्ट्समेन અને સાંજે સૂરજ આડો પડે એટલે કે અસ્તાચળમાં વિલીન થઈ જાય ત્યાં સુધી પોતાની પ્રેક્ટિસ કરતા આપણે સૌ સ્પોર્ટ્સ પર્સન આપણા સૌ માટે જોરદાર તાળીઓથી આપણું પોતાનું જ સન્માન કરીએ. જુદી જુદી ઇવેન્ટમાં આપણે સૌ ભાગ લેતા હોઈએ છીએ. હોકી છે, સ્પોર્ટ્સ બીજી ઇન્ડોર છે, એથ્લેટિક, સ્વિમિંગ સહિતમાં આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે આપણી પાછળ એક જ વ્યક્તિ હોય છે અને એ છે આપણા કોચ. એને કોચનું પણ આપણે પૂર્ણ આદર સાથે જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈએ. મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની આપણે ઉજવણી 2012થી શરૂ કરી છે. ત્યારે મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવનું શબ્દોથી સ્વાગત કરવા માટે હું સિનિયર કોચ રમા બત્રાને હું નમ્ર વિનંતી કરું છું કે આપ મંચસ્થ સર્વે મહાનુભાવો સાથે આજના સમારંભના અધ્યક્ષ ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબનું પણ શબ્દોથી સ્વાગત કરશો. રમા બત્રા મેડમ. આપ સૌ વડીલોને મારા નમસ્કાર. સબનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ મારા વાલા ખેલાડી ભાઈઓ બહેનોનું પણ સ્વાગત. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રાજકોટની કચેરી વતી હું મારા અંતરની લાગણી સાથે જેમને હું ખૂબ જ દિલથી માન આપું છું, મારા વેરી રિસ્પેક્ટેડ, વેરી ઓનરેબલ વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અર્જુનસિંહ રાણા સરનું ડૉક્ટર અર્જુનસિંહ રાણા સરનું હું સ્વાગત કરું છું. આપણે ખૂબ તાળીઓથી એમને વધાવીએ. એક સાચા અર્થમાં જેને આપણે ટ્રુ સ્પોર્ટ્સમેન કહી શકીએ, એક સાચા અર્થમાં જે આપણી માટે આઇડલ છે,
સાચા અર્થમાં જે આપણા બધાના પથ પ્રદર્શક છે એવા ડૉક્ટર અર્જુનસિંહ રાણા સરનું હું સ્વાગત કરું છું. મંચસ્થ મહાનુભાવ માનનીય ધર્મરાજસિંહ વાઘેલા સર, ડીવાયડીઓ રાજકોટ, ડીએસઓ શ્રી વીપી જાડેજા સર, મહેશભાઈ દિવેચા હોકી રાજકોટ, દેવભાઈ હોકી રાજકોટ સાથે સંકળાયેલા અને મને સતત મદદરૂપ થતા એવા એમનું પણ હું સ્વાગત કરું છું. પ્રકાશભાઈ પાનખણિયા, હેડ કોચ બાસ્કેટબોલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એમનું સ્વાગત કરું છું. હું સ્વાગત કરું છું લોકેશ સર ફોજદાર, જે ઇન્ડિયન રેલવે સાથે સંકળાયેલા છે, પોતે એક ઇન્ટરનેશનલ એથ્લીટ છે અને રાજકોટના ઘણા બધા એથ્લીટ્સને એમણે માર્ગદર્શન આપ્યું છે. એવા લોકેશ સરનું હું વેલકમ કરું છું. હું વેલકમ કરું છું આપણી સાથે સંકળાયેલા નવા જ આપણા સ્પોર્ટ્સ ગ્રુપમાં એડ થયેલા એવા પુનિત વર્મા સરનું, જેઓ કે જીએસટી સાથે કામ કરે છે અને પોતે બી એ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમેન છે. હું મોસ્ટ ઓવર વેલકમ કરું છું અમારા જુડો કોચ વ્રજભૂષણ સરનું, જેમના હાથ નીચે રાજકોટની ઘણી બધી દીકરીઓ ઇન્ટરનેશનલ થઈ છે. એવા બધા સ્પોર્ટ્સમેન આજ આપણી સાથે છીએ. મેજર ધ્યાનચંદ, જેઓ કે એક સાચા રમતવીર હતા, એમની 116મી જન્મજયંતિ પર આપણા બધા તરફથી આનાથી મોટું કોઈ બી ડેડિકેશન નહીં હોય કે આપણે બધા આજે ટ્રુ સ્પોર્ટ્સમેન અને અહીંયા ભેગા થયા છીએ અને એમને બર્થડે પર, એમની નેશનલ સ્પોર્ટ્સ ડે પર આપણે એમને યાદ કરીએ છીએ. એ એમના માટે આપણું સૌથી મોટું ડેડિકેશન છે. તો મારા શબ્દોને વિરામ આપી હું જેટલા આ બધા આપનું કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બધાને હું વેલકમ કરું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ મેડમ. રમા મેડમે ધ્યાનચંદજીને યાદ કર્યા. આપણને સૌને ખ્યાલ છે કે 1936ની સાલમાં જ્યારે બર્લિનમાં ઓલિમ્પિક થયો ત્યારે આપણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા, ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા. ત્યારે હિટલરે તેમને કહ્યું કે તમે અમારી આર્મીમાં જોઈન્ટ થાવ, હું તમને એક સુંદર મજાનો વધુમાં વધુ સારો તમને એક રેન્ક આપીશ. અને ધ્યાનચંદજીનું નામ ખરેખર ધ્યાન સિંઘ છે. એ બંને ભાઈઓ હોકીમાં જ હતા, પરંતુ પોતાની આર્મીની ટ્રેનિંગ પૂરી થાય ત્યારે રાત્રે ચાંદનીના પ્રકાશમાં એમણે ટ્રેનિંગ કરી અને એટલે એ ધ્યાનચંદ કહેવાયા છે. ઘણી વખત આપણે સાધનોના અભાવે સાધનાને અટકાવી દઈએ છીએ, ત્યારે આપણી પ્રગતિ પણ સાથોસાથ અટકી જતી હોય છે. એટલે ધ્યાનચંદજી છે એને માત્ર 29 ઓગસ્ટના રોજ જ યાદ નહીં કરીએ. આપણે સૌ જ્યારે જ્યારે આપણા એથ્લેટિક ગ્રાઉન્ડ હોય કે સ્વિમિંગમાં હોય કે કોઈ પણ કોર્ટમાં જતા હશું, ત્યારે સાધનોના અભાવે આપણી સાધના નહીં અટકાવીએ તો જ આપણે એમને સાચી રીતે યાદ કર્યા ગણાશે. મંચસ્થ સર્વે મહાનુભાવને આપણે પૂરા આદર સાથે એમને પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું. રમા બદ્રા મેડમ, આપ સૌપ્રથમ આજના આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબને પૂરા આદર સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમનું સન્માન કરશો. ત્યારબાદ મંચસ્થ સર્વે મહાનુભાવોને આપણે પૂરા આદર સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમનું સ્વાગત કરીએ. મિસ્ટર જોશી. ધર્મરાજ વીપી જાડેજા સાહેબ, ડીએસઓ રાજકોટ. ધર્મરાજસિંહ વાઘેલા, જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી. પુનિત વર્મા, જીએસટી ઇન્સ્પેક્ટર. મહેશ દિવેચા, ગુજરાત સ્ટેટ હોકી એસોસિએશન. મહેશભાઈ દિવેચાનું આપણે સન્માન કરીશું. જયદેવસિંહ જાડેજા, હોકી રાજકોટ. જયદેવસિંહ જાડેજા.
પ્રકાશભાઈ પાનખાણિયા, અને લોકેશ ફોજદાર, ઇન્ડિયન રેલવે એથ્લેટિક્સ ના માર્ગદર્શક એવા લોકેશ ફોજદાર. પ્રિન્સિપલ કુંડલિયા કોલેજ ડૉક્ટર BM પુરોહિત સાહેબ અત્રે ઉપસ્થિત છે. તેમને પણ આપણે પૂર્ણ સન્માન સાથે આવકાર આપીએ છીએ. બ્રજભૂષણજીનું પણ આપણે સંપૂર્ણ સન્માન સાથે આવકાર આપીએ છીએ, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે રાજકોટમાં સેવા આપે છે VP જાડેજા આખો દિવસ, અને સાંજે તે એથ્લેટિક ગ્રાઉન્ડમાં આપણને જોવા મળે છે. પોતે તો પ્રેક્ટિસ કરે છે, સાથે સાથે યુવા દોસ્તોને પણ પ્રેક્ટિસ કરાવે છે. પરંતુ આજે એમનો પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરું છું શ્રી VP જાડેજા સાહેબ. સૌને નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના આ સુવર્ણ જે આપણે સ્પોર્ટમેન માટે એક મહત્ત્વનો દિવસ એવો આજે 29 ઓગસ્ટ અને મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપના સૌના લોક લાડીલા અને અમારા સર્વના માર્ગદર્શક એવા ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ, તેમજ અમારા ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી ધર્મરાજસિંહ વાઘેલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, હોકી રાજકોટના એવા કોચ એવા મહેશભાઈ, જયેન્દ્રસિંહ, પ્રકાશભાઈ બાસ્કેટબોલ કોચ, એથ્લેટિક કોચ એવા લોકેશ સર, વ્રજભૂષણ સર, કુંડલિયા કોલેજના પ્રિન્સિપલ શ્રી, ઉપસ્થિત સર્વે સ્પોર્ટ્સમેનનું હું અત્રે ફરીથી સ્વાગત કરું છું. તો આજના મહેમાન છે, ખૂબ એવું સરસ માર્ગદર્શન આપવાના જ છે. વિશેષ નહીં કહેતા હું સર્વને ફરીથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. વિશેષ માર્ગદર્શન માટે આજના મુખ્ય મહેમાન એવા અને આજના કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ આપને સચોટ માર્ગદર્શન આપવાના છે. એટલે સર્વનું સ્વાગત કરું અને વિરમું છું. ધન્યવાદ. ધન્યવાદ જાડેજા સાહેબ. હવે હું ધર્મરાજસિંહ વાઘેલા સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ પણ આપણને 2 શબ્દો કહે. શ્રી વાઘેલા સાહેબ. મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે જાહેર કરી છે. આપણા માટે સર્વ સ્પોર્ટ્સમેન માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ. આ તકે રાજકોટમાં આ ભવ્ય ઉજવણીમાં ઉપસ્થિત આપણા સર્વના આઈડલ અને એમ કહેવાય કે રાજકોટનું સૌથી મોટું નામ કહેવાય, ભારતીય ટીમના જેવો ફિઝિયો રહી ચૂક્યા છે. કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ હતા, ત્યારબાદ સાહેબે PhD કરી, ડૉક્ટરેટ થયા. એમના વિશે જો આપણે અત્યારે આ મંચ ઉપર થોડું ઘણું કહેવા જઈએ તો એમ કહું ને કે ઘણો સમય નીકળી જાય કે સાહેબ વિશે જ આપણે વાત કરીએ. એવા અર્જુનસિંહ રાણા સાહેબ, સન્માનનીય વાઇસ ચાન્સલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, અને મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો. આ તકે મને બોલવા માટે કીધું છે ત્યારે હું પણ એક હોકીનો પ્લેયર છું. મારા પણ કોચ દિવેચા સાહેબ અહીંયા બિરાજે છે, ત્યારે મારા માટે પણ ગર્વની વાત છે કે પ્લેટફોર્મ ઉપર ગુરુ શિષ્ય બે બેઠા હોય એવું મારા માટે અત્યંત ગર્વની વાત છે. રાણા સાહેબનો પણ એક પ્રકારે હું સ્ટુડન્ટ્સ કહું, એ પણ મારા
ફિઝિયો તરીકેના મારા ટૂંકમાં એમની પાસે પણ અમે માર્ગદર્શન લેવા જતા, એટલે એ પણ અમારા ગુરુ છે. સાથે આપણા સ્પોર્ટ્સમેન આ હોકી લઈને બેઠેલા બાળકોને જોઈએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર આ સ્પોર્ટ્સ ડે એ આપણે ખરેખર ખૂબ સાર્થક રીતે ઉજવી રહ્યા છીએ. એનસીસીના કેડેટ્સ, સ્પોર્ટ્સમેન, અન્ય ગેમ્સના ખેલાડીઓ, આપ સર્વનું આ તકે હું ખૂબ આપ સર્વને અભિનંદન આપું છું. સ્પોર્ટ્સ ડે આપણે ખૂબ જ જોમ અને જુસ્સાથી ઉજવીએ અને કાયમ આપણા શરીરને સ્વસ્થ રાખીએ, રમતા રહીએ અને આપ સર્વે જે છે એ આપની કારકિર્દી આ ક્ષેત્રમાં ખૂબ સુવર્ણ બનાવો એવી શુભેચ્છા સાથે મારી વાતને પૂરી કરું. થેન્ક યુ. ધન્યવાદ વાઘેલા સાહેબ. ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ આપણા અધ્યક્ષ સ્થાને મોજૂદ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે વાઇસ ચાન્સેલરના હોદ્દો શોભાવે છે, ઉપરાંત જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર બને છે, ત્યારે કંઈ કેટલાય વ્યક્તિઓના, કેટલાય કલાકારોના મનમાં એની છબી ઉપસી આવતી હોય છે. એવો જ એક કલાકાર છે રાજકોટનો, જે મૂળે ફોટોગ્રાફર છે પરંતુ બહુ સારા સ્કેચ આર્ટિસ્ટ છે, નિખિલ ભાવસાર. એને પૂરા પ્રેમથી ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબનું એક સુંદર મજાનું સ્કેચ બનાવ્યું છે અને પોતાના હસ્તે જ ડૉક્ટર રાણા સાહેબને તે અર્પણ કરવા માંગે છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. નિખિલ ભાવસાર. નિખિલભાઈ, અમારા ખેલાડીઓને પણ બતાવજો તમારું સ્કેચ. यूं ही नहीं बनता कोई वीआईपी. ધન્યવાદ નિખિલભાઈ. હવે આપણે જે ખેલાડીઓ ઉપસ્થિત છે અને જેનું સન્માન કરવાનું છે, એમને વન બાય વન આપણે લેતા જઈએ અને આપણે પણ એ સુધી પહોંચવાની આપણે પૂરી કોશિશ કરીએ અને એવો મનમાં સંકલ્પ પણ કરીએ. સૌપ્રથમ યોગાસન માટે ઇન્ટરનેશનલ પ્લેયર છે કાદંબરી ઉપાધ્યાય. તેમનું સન્માન કરશે ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ. આપણે સૌ જાણીએ છીએ કે યોગને હવે રાષ્ટ્રીય સીમાડાઓ નથી નડતા, હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગાસન પહોંચી ગયું છે. યોગ, પ્રાણાયામ. ધન્યવાદ. ત્યારબાદ સ્વિમિંગ શક્તિદૂત પ્લેયર છે હેમરાજ પટેલ. હેમરાજ પટેલ. ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ, આપ જ આપના વરદ હસ્તે આ ખેલાડીઓને સન્માન કરશો. રીતુ ધીંગાણી, કેપ્ટન સિનિયર ગર્લ્સ હોકી ટીમ ગુજરાત રાજ્ય. વાઘેલા સાહેબ અને વીપી જાડેજા સાહેબ સંયુક્ત રીતે આ ખેલાડીને, આ કેપ્ટનને પૂરા સન્માન સાથે એમનું સ્વાગત કરશે, એમને અભિવાદન કરશે અને એમને મોમેન્ટમ અર્પણ કરશે. વાઘેલા સાહેબ, ધર્મરાજસિંહ વાઘેલા, આપ પણ પધારશો. મહેશભાઈ દિવેચા અને જયદેવસિંહ જાડેજાને હું વિનંતી કરું છું કે હવે પછીના
જે પ્લેયર છે મુસ્કાન કુરેશી, કેપ્ટન જુનિયર ગર્લ્સ હોકી ટીમ ગુજરાત રાજ્ય. રાણા સાહેબ પણ આપ પણ ઊભા થશો ને એ રીતે આપ પણ એમને જોડાશો. જાડેજા સાહેબ, મહેશભાઈ તથા મંચસ્થ સર્વે મહાનુભાવોનું અદકેરું સન્માન અમારે મન છે. આપણે સૌ જાણીએ છીએ કે ઓલિમ્પિક હોકીમાં આપણી ટીમ છે એ 4th રેન્ક આવી છે અને હમણાં જ સમાચાર મળ્યા છે કે ભાવિના પટેલ છે જે પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં એમને સિલ્વર મેડલ મળ્યો છે. અહીંયા બેઠા બેઠા જોરદાર તાળીઓથી એમને સ્વાગત કરીએ. રાજકોટમાં એક એવો જુવાન છે કે જે 15 વર્ષ સુધી રણજી ટ્રોફી રમ્યા છે અને કંઈ કેટલા યુવા ક્રિકેટરોને તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ છે ઉદયભાઈ જોશી, હર્ષદભાઈ જોશી. ડૉક્ટર રાણા સાહેબ છે એમને પૂર્ણ આદર સાથે સન્માન કરશે અને તેમની ઉપસ્થિતિને વધાવશે. ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબને વિનંતી કરું છું. ઉદય જોશી અને હર્ષદ જોશી બેય ભાઈઓએ જે તે વખતે રણજી ટ્રોફીમાં તરખાટ મચાવી દીધેલો અને જોશી બ્રધર્સ તરીકે તેઓ નામના પામેલા. જેની મીઠી યાદમાં આજે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ એવા મેજર ધ્યાનચંદજીની અહીં એક નાનકડી છબી છે. એ તસવીર સમક્ષ આપણે મંચસ્થ સર્વે મહાનુભાવો છે એ પુષ્પાંજલિ અર્પણ કરશે અને ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ આપ અધ્યક્ષસ્થાન કરશો અને સર્વે મહાનુભાવોને પણ વિનંતી છે કે મેજર ધ્યાનચંદજીની જે પ્રતિમા છે ત્યાં પાસે આપણે પુષ્પાંજલિ અર્પણ કરીશું અને તેમની રાષ્ટ્ર પ્રત્યેની ઉમદા સેવાને આપણે આજે યાદ કરીશું. જ્યારે રાજકોટની વાત નીકળે છે ત્યારે ક્રિકેટની વાત નીકળે ત્યારે કરસન ઘાવરી છે એ બહુ ઉમદા કાર્ય કરી ગયા અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણો સારો સ્કોર અને બહુ સારી બોલિંગ પણ તેઓ કરતા અને અત્યારે આપણો ચેતેશ્વર પુજારા જે અત્યારે લંડનમાં છે અને તેના મેચીસ અત્યારે રમી રહ્યા છે. ઉપરાંત મેજર ધ્યાનચંદજીની પ્રતિમાને આપણે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. તાળીઓ વગાડવાથી એક્યુપ્રેશર થાય છે અને આપણને ફાયદો થાય છે. ધન્યવાદ. મંચસ્થ સર્વે મહાનુભાવો અત્યારે મેજર ધ્યાનચંદજીની જે પ્રતિમા છે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે અને તેની કક્ષા સુધી પહોંચવા માટે સૌ મનોમન સંકલ્પ કરીએ. મંચસ્થ સર્વે મહાનુભાવો અને ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે અહીંયા સ્વિમિંગ શક્તિદૂતનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આપણને સૌને ખ્યાલ હશે કે અમદાવાદની જે માના પટેલ છે જે ઓલિમ્પિકમાં ગઈ હતી
એમની હમણાં વાત ધ્યાને આવી છે કે અત્યારે એમની ઉંમર 21 વર્ષની છે અને માત્ર 10 વર્ષની ઉંમરે એમણે સ્વિમિંગ શરૂ કર્યું. ત્યાં સુધી એમણે સ્વિમિંગનો વિચાર પણ નહોતો કર્યો. અને રોજ સવારે 2 કલાક સ્વિમિંગ અને 1 કલાક જીમ, સાંજે પણ 2 કલાક સ્વિમિંગ અને 1 કલાક જીમ. મુખ્ય વાત તો એ છે કે એમણે જે વાત કરી છે એ છે કે તમારે ડાયટ યોગ્ય લેવાનું છે, રેસ્ટ કરવાનો છે અને તમારે પાણી છે એ તમારે જે સૂચના આપે કોચ કે તમારા જે ફિઝિયોથેરાપિસ્ટ એની સૂચના અનુસાર પીવાનું છે. એવું નથી કે ખેલાડી હોય એટલે વિજેતા જ થાય. 2019ની સાલમાં પણ તે ડિસ્ક્વોલિફાઈડ થયા છે અને અત્યારે 2020ની સાલમાં તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું. 2017માં એને 1 વર્ષ માટે એવી બધી ઇન્જરી થઈ કે જ્યારે પાછા જ નહીં વળી શકે. આ બધી વાત કરવાનો મતલબ એ જ છે કે આપણા જીવનમાં, આપણા સ્પોર્ટ્સના કાર્યકાળ દરમિયાન કોઈ વખત ઇન્જરી થાય કે ડિસ્ક્વોલિફાય થાય તો જરાય આપણે મૂંઝાવાનું નથી. અને આપણે જ આપણા કોચ બનવાનું છે, આપણે જ આપણા તારણહાર બનવાનું છે. અને આપણે સૌને એવા જ વાત કરવા માટે આજે ઉપસ્થિત છે સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને નોડલ ઓફિસર, બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ગુજરાતના ડૉક્ટર અર્જુનસિંહ રાણા. આપ આપની વાણી વહેતી કરો. અમે સૌ આપણને સાંભળવા આતુર છીએ. ડૉક્ટર અર્જુનસિંહ રાણા. नमस्कार, प्रणाम, वंदनम। आज मेजर ध्यानचंद जी की 116वीं जन्म जयंती के उपलक्ष्य में गुजरात राज्य के खेलकूद, युवक सेवा, सांस्कृतिक विभाग, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात और स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी द्वारा आयोजित इस कार्यक्रम में उपस्थित मंच पर विराजमान मेरे सीनियर डॉक्टर BM पुरोहित जी, श्री VP जाडेजा साहब, पुनीत वर्मा जी, मेरे बंधु और जिन्होंने हॉकी के लिए, राजकोट के लिए तन मन धन से काम किया है, वैसे महेश दिवेचा जी, मेरे सीनियर रह चुके, क्रिकेट में मेरे मार्गदर्शक रह चुके, वैसे हमारे हर्षद जोशी जी, जयदेव सिंह जडेजा जी, एक ऐसा कोच जो हमेशा आपको ग्राउंड पर ही दिखाई देता है, वैसे हमारे बंधु प्रकाश पानखानिया जी। मैं एथलेटिक्स करता था इसलिए मेरे सीनियर और मेरे बंधु वैसे लोकेश पोद्दार जी, जिन्होंने कई छात्रों को, कई खिलाड़ियों को, कई एथलीट्स को नेशनल, इंटरनेशनल तक पहुंचाया है। और इस पूरे प्रोग्राम का जिन्होंने जिम्मेदारी अपने कंधों पे ली है, वैसे ही हमारी नेशनल एथलीट और अभी हमारी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की सीनियर कोच मेरी भगिनी ऐसी रमा मद्रा जी, परेश वडगामा जी, जिन्होंने अभी आपको, मेजर ध्यानचंद जी का नाम ध्यान सिंह जी था। ध्यानचंद जी जर्मनी के सामने खेले थे, हिटलर ने उनको कुछ लालच भी दी थी, कुछ धमकी भी दी थी और जर्मनी की ओर से खेलने के लिए उनको प्रोत्साहित करने का भी एक प्रलोभन दिया था। मेजर ध्यानचंद जी किसी बात को मैं आगे ले जाते हुए, परेश वडगामा जी की बात को आगे ले जाते हुए उसमें कुछ चीजें ऐड करना चाहूंगा। जो आदमी हमारे देश के लिए खेल रहा है, कोई भी पराया देश अगर उसको कोई प्रलोभन दे, जैसे आप अभी बिगिनर्स हो, स्पोर्ट्समैन हो, हॉकी खेल रहे हो, अलग अलग स्पोर्ट्स में हिस्सा ले रहे हो, आप नेशनल, इंटरनेशनल लेवल पे आप जाओगे, कोई अलग देश आपको इनवाइट करेगा कि आप हमारे देश से खेलो,
तो आपकी प्रतिक्रिया ये होनी चाहिए और ये ही है कि नहीं, मैं भारतीय हूं और भारत के लिए खेलूंगा। तो ये बात मेजर ध्यानचंद जी ने हमें एक राष्ट्रवाद की प्रतीति कराई है। इसी बात को आगे दोहराते हुए, उनके नक्शे कदम पर चलते हुए हमारे सभी कोचेस, आप सभी स्पोर्ट्समैन को चारित्रवान, गुणवान, बलवान और राष्ट्रवादी बनाने के लिए कटिबद्ध है। इस मौके पे मैं जरूर हमारे स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के हेड ऑफ द डिपार्टमेंट डॉक्टर यजुवेंद्र सिंह जेठवा जो हमारे सामने उपस्थित है, उनको मैं जरूर याद करूंगा कि उन्होंने एडवेंचरस स्पोर्ट्स की नींव रखी। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की जिम्मेवारी हमारे निर्णायक मुख्यमंत्री श्री विजय भाई रूपाणी साहब ने मुझे 2 साल पहले गुजरात सरकार ने मुझे दी। इसके पहले भी ये जेठवा साहब, कुणाल देसाई जी, सुधीर शर्मा जी, ओम प्रकाश मिश्रा जी कार्यरत थे। मगर जब हमने ये कमान संभाली, हम ये जिम्मेदारी संभाली, तब एक टीम होके, एक टीम बिल्ड करके हम सभी लोग एक स्पोर्ट्समैन स्पिरिट से कार्य कर रहे हैं। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के अंदर फिजिकल एजुकेशन, स्पोर्ट्स साइंसेज, स्पोर्ट्स मैनेजमेंट, स्पोर्ट्स जर्नलिज्म, स्पोर्ट्स इवेंट मैनेजमेंट, बीएससी स्पोर्ट्स कोचिंग, बीपीईएस, बैचलर्स डिग्री, मास्टर्स डिग्री, एमफिल और पीएचडी तक के हमारे अभ्यासक्रम चल रहे हैं। मैं आपको सभी को ये बात इसलिए बताने जा रहा हूं कि यही मौका है कि आप लोग स्पोर्ट्स में कार्यरत हो। स्पोर्ट्स में आप या तो ट्रेनिंग लेके नेशनल, इंटरनेशनल, ओलंपिक तक पहुंचोगे, जो हमारे मुख्यमंत्री श्री विजय भाई रूपाणी साहब की नेम है। उन्होंने हमें मीटिंग करके हर टाइम ये प्रेरित किया है कि अर्जुन सिंह जी, आप देखो कि स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के अंदर से हमारे कितने खिलाड़ी ओलंपिक लेवल तक पहुंचे। क्रिकेट भारत देश के अंदर एक धर्म के रूप में माना जाता है, मगर हॉकी तो हमारा नेशनल गेम है। मेजर ध्यानचंद जी के टाइम का इतिहास आप पढ़ लेना, जिसके अंदर ध्यानचंद जी हॉकी के जादूगर क्यों कहे गए थे, क्योंकि उन्होंने इतनी अच्छी प्रैक्टिस की थी और प्रॉपर प्रैक्टिस मेक्स द मैन परफेक्ट। तो आप लोग यहाँ पे हॉकी स्टिक्स लेके आए हो, अपनी किट्स लेके आए हो, तो आप लोगों को भी मैं एक अपील करता हूँ, एज ए एल्डर ब्रदर, नॉट एज ए वाइस चांसलर। वाइस चांसलर इज ओनली ए टैग। हमारी एक जिम्मेवारी है, जैसे हमारे कोच की जिम्मेदारी है, डीएसओ साहब की जिम्मेदारी है, वैसे हमारी एक जिम्मेदारी है। हमें तो किसी भी लेवल पे काम करना है। आप लोग इतनी अच्छी प्रैक्टिस करें कि आपका परफेक्शन उसमें आ जाए, और उसी परफेक्शन के बलबूते पर आप भी मेजर ध्यानचंद जी की तरह जादूगर बन सकते हो। वो चांद के प्रकाश में प्रैक्टिस क्यों करते थे? क्योंकि वो आर्मी में जुड़े हुए थे और आर्मी के अंदर उनको पूरे दिन व्यस्त रहना पड़ता था, समय नहीं मिलता था। तो चांदनी रात में वो अपनी हॉकी स्टिक और गेंद लेके, बॉल लेके चले जाते थे और चांद के उजाले में प्रैक्टिस करते रहते थे। इसीलिए सब आर्मी वालों ने ध्यान सिंह को ध्यानचंद, वो तो बोले कि ये तो चांद है, और चांद आफ्टर दैट बिकेम चंद, इसलिए वो ध्यानचंद के नाम से प्रचलित हुए। परम श्रद्धेय नरेंद्र मोदी जी ने, हमारे प्रधानमंत्री जी ने 2019 के अंदर नेशनल स्पोर्ट्स डे के दिन, मेजर ध्यानचंद जी के जन्मदिन पर, तभी एक संयोजन है कि आप सभी भी हमारे साथ थे। 2019 मेरे लिए फर्स्ट ईयर था एज ए स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का वाइस चांसलर की जिम्मेदारी का। और रेस कोर्स ग्राउंड के अंदर आप लोगों ने बहुत बढ़िया कार्यक्रम किया था। महेश भाई दिवेचा जी ने उसी दिन केक भी काटी थी, और हमारे डायनामिक स्पोर्ट्स मिनिस्टर मिस्टर ईश्वर सिंह जी पटेल साहब हमारे साथ मौजूद थे। आज वो झवेरचंद मेघानी के जन्म जयंती के उपलक्ष्य में डांग के अंदर, भरूच के अंदर प्रवास में है। हम सभी को सरकार ने कुछ न कुछ जिम्मेवारी सौंपी है,
और फॉर्चुनेटली मैं राजकोट का हूँ, आपका ही बेटा हूँ, आपका ही भाई हूँ, आपका ही परिवार का हूँ। और नेशनल स्पोर्ट्स डे राज्य कक्षा का जो सेलिब्रेट करने का मौका आप लोगों के साथ मुझे मिला, इसलिए मैं बहुत अपने आप को सौभाग्य समझता हूँ। परम श्रद्धेय नरेंद्र मोदी जी ने फिट इंडिया मूवमेंट की नींव रखी थी 2019 में। तभी भी मैंने आपको बोला था कि अगर मैं फिट तो मेरा परिवार फिट, मेरा परिवार फिट तो मेरा राज्य फिट, मेरा राज्य फिट तो मेरा राष्ट्र फिट, और हमें अपने राष्ट्र को विश्व गुरु बनाना है। जो काम हॉकी के अंदर, आज मेजर ध्यानचंद जी के बारे में बात करनी है हमें, कि जो काम उन्होंने हॉकी में किया, फिर जैसे जैसे उनकी रिटायरमेंट हुई, उनका देहांत 1979 में हुआ, तभी वो लास्ट झांसी के एक हॉस्पिटल में थे, और उसके बाद एम्स हॉस्पिटल दिल्ली में उनको एक जनरल वार्ड के अंदर रखा गया। तभी जगदेव सिंह और गुरबख्श सिंह, जो अपने क्रिकेट के कमेंटेटर रह चुके थे, अरशद भाई को मालूम होगा, उन्होंने जाके बोला कि ये क्या बात है, इतना इंटरनेशनल खिलाड़ी जिन्होंने भारत को हॉकी का एक गोल्डन पेज, गोल्डन हिस्ट्री बना दिया, 1000 के ऊपर गोल किए, उसकी ये दशा। तभी की सरकार अलग थी 1979 में। उसके बाद उनका देहांत हो गया और उनको झांसी ले जाया गया। झांसी के अंदर उनको श्मशान घाट के अंदर नहीं, मगर वहां जो खेल रहे थे, झांसी हीरोज का एक ग्राउंड था, उन्होंने एक टीम बनाई थी झांसी हीरोज, उसी ग्राउंड के ऊपर उनका अग्नि संस्कार किया गया। उनके बेटे भी ओलंपिक खेल चुके, अशोक कुमार जी, उनकी नातिन नेहा सिंह भी खेल चुकी ओलंपिक्स। तो ये ऐसा परिवार है जिसका पूरा श्रेय उन्होंने हॉकी के लिए आजीवन भारत हॉकी, इंडियन हॉकी टीम को दिया। तो भारतीय हॉकी का जो सुवर्ण इतिहास लिखने में उन्होंने जो बेस में काम किया, उसी को मोटिवेट करने के लिए आप सभी को, पूरे भारत के सभी हॉकी खिलाड़ियों को मोटिवेट करने के लिए, सभी स्पोर्ट्स पर्सन्स को मोटिवेट करने के लिए हमारे परम श्रद्धेय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो खेल रत्न अवार्ड दिया जाता है, जो सबसे ऊंचा अवार्ड है, उस अवार्ड को मेजर ध्यानचंद खेल रत्न अवार्ड घोषित किया गया। तो ये आज की सरकार, नई सरकार, नए भारत की बात है, जो हर एक स्पोर्ट्समैन को मोटिवेट करती है, हर एक स्पोर्ट्समैन को एनकरेज करती है। आज इसी उपलक्ष्य में मैं आपके सामने खड़ा हूं। मुझे ये बात इतनी गर्व से कहनी चाहिए कि मोदी जी ने इस बार इतना अच्छा मोटिवेशन दिया। हमारे अनुराग ठाकुर जी, जो हमारे क्रिकेट में हमारे साथ काम कर चुके हैं, वो अभी हमारे स्पोर्ट्स मिनिस्टर है, वो भी एक यंग डायनामिक एनर्जेटिक स्पोर्ट्स मिनिस्टर इंडिया को मिले हैं। उनके पहले किरण रिजिजू जी थे, किरण रिजिजू सर भी एक स्पोर्ट्समैन रह चुके हैं, उन्होंने भी इतना अच्छा मोटिवेट किया। एक एक खिलाड़ी को क्या चीज चाहिए फिटनेस के लिए, ट्रेनिंग के लिए, उनको इक्विपमेंट्स के लिए। कोरोना की महामारी चल रही थी, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के सभी ग्राउंड्स उन्होंने अवेलेबल कर दिए। सोशल डिस्टेंसिंग, फिजिकल डिस्टेंसिंग, हेल्थ का ध्यान रखते हुए उनका स्पोर्ट्स न्यूट्रिशन का भी ध्यान रखा गया था। कहीं कहीं फॉरेन के कोचेस हमारे यहाँ आ जाते हैं, बैकडोर एंट्री कर जाते हैं, मगर उनको मालूम नहीं रहता है कि हमारे खिलाड़ी है वो भारतीय है। और नीरज चोपड़ा जी, जिन्होंने गोल्ड मेडल हमें दिलाया, तो नीरज चोपड़ा हमारे मोटिवेटर है। ओलंपिक्स में गोल्ड मेडल एथलेटिक्स में पहली बार आया। कितनी मेहनत से आया होगा, आप लोकेश पोद्दार जी को पूछे कितनी मेहनत करनी पड़ती है एथलेटिक्स में, क्योंकि मैं लॉन्ग डिस्टेंस रनर रह चुका हूं, हमें मालूम है। मगर उसी तरह से हमारे गुजरात गवर्नमेंट ने, गुजरात सरकार ने, हमारे डायनेमिक मुख्यमंत्री विजयभाई रूपाणी जी ने ओलंपिक्स के अंदर हमारी 6 बेटियां ओलंपिक्स के ऊपर अंदर क्वालिफाई हुई। इसमें 3 नॉर्मल प्लेयर्स थे और 3 पैरा ओलंपिक प्लेयर्स थे। आज भाविना ने हमारा सीना गर्व से चौड़ा कर दिया गुजरातियों का कि सिल्वर मेडल उन्होंने आज पैरा ओलंपिक्स में लिए, अंदर लिया पहला मेडल। रूपाणी साहब ने क्या किया, उन्होंने एक मीटिंग की जिसके अंदर हम सभी लोग थे। उन्होंने तुरंत जाने वाली टीम को 10-10 लाख रुपया एक एक प्लेयर को जो गुजरात में से क्वालिफाई हुए थे उनको अनाउंस कर दिया कि ये 10 लाख रुपया आपको प्रैक्टिस के लिए 6
सभी को 10-10 लाख रुपया 6 प्लेयर्स को उन्होंने एक स्पोर्ट्स स्कॉलरशिप के रूप में दिया और भारत के पहले मुख्यमंत्री बने कि जिन्होंने अनाउंसमेंट पहले की। उसके बाद हमारी गुजरात सरकार ने पहली अनाउंसमेंट की कि अगर कोई पैरा ओलंपिक्स के अंदर ओलंपिक्स में मेडल लाएगा, और फॉर्चुनेटली भाविना को मेडल मिला, उसको क्लास 1 और क्लास 2 की नौकरी गुजरात गवर्नमेंट ऑफर करेगी और देगी। सो इट्स ए बिग अवार्ड बाय गवर्नमेंट ऑफ गुजरात। हमारा युवक सेवा, सांस्कृतिक, खेलकूद, रमत गमत, हमारा जो विभाग है, डिपार्टमेंट, ईश्वर सिंह पटेल साहब हमारे स्पोर्ट्स मिनिस्टर हमेशा एकदम एक्टिव रहते हैं। डायरेक्ट कोचेस के साथ भी बात करते हैं। आप रमा मैडम को पूछ सकते हो मेरी हाजिरी में कि आपको राजकोट में क्या चाहिए, क्या क्या फैसिलिटीज चाहिए। अभी एक ऐसी मुहिम चली है गुजरात गवर्नमेंट के द्वारा कि हमारे जितने भी हो सके उतने ओलंपिक्स गेम्स के अंदर हमारे प्लेयर्स ज़्यादा से ज़्यादा ओलंपिक में हिस्सा ले, गुजरात के प्लेयर्स। और इसी को आगे दोहराते हुए हम लोग ने स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी ने गुजरात के अंदर से और गुजरात बाहर की यूनिवर्सिटीज़ के साथ MOUs किया है कि जिसके अंदर हमने एक MOU पिछले महीने कोरोना की महामारी के टाइम में कश्मीर यूनिवर्सिटी के साथ किया। कश्मीर यूनिवर्सिटी से 45 स्टूडेंट्स, 45 प्लेयर्स, स्टेट लेवल प्लेयर्स और नेशनल प्लेयर्स, उन्होंने आफ्टर 12th अपनी स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी में बैचलर्स डिग्री, मास्टर्स डिग्री, MPhil और PhD में एडमिशन्स लिया। शूटिंग की पहली बैच 16 लोगों की, 16 प्लेयर्स की, नेशनल प्लेयर्स की पहली बैच स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की और से 1 ईयर NS डिप्लोमा, सभी इंटरनेशनल प्लेयर्स है उसमें, नेशनल और इंटरनेशनल प्लेयर्स। वो लोग अभी यहाँ से बैच आउट, पास आउट होके जाएंगे सितंबर में। तो ये भी गुजरात सरकार की, हमारे खेलकूद विभाग की एक बहुत बड़ी उपलब्धि है। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी स्पोर्ट्स एजुकेशन, टीचर्स एजुकेशन, टीचिंग एजुकेशन और प्लेयर्स की ट्रेनिंग के बारे में ध्यान रखती है। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात ने भी मेजर ध्यानचंद मेंटोर का प्रोग्राम पिछले साल शुरू किया है। तो उस प्रोग्राम के अंतर्गत जितने भी हमारे खिलाड़ी है, जितने भी हमारे कोचेज है, उनको कैसे मोटिवेट करें, न खाली हॉकी के अंदर, सभी ओलंपिक गेम्स के अंदर। आप सभी के लिए हमारा खेलकूद विभाग के दरवाजे, गुजरात सरकार के दरवाजे, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के दरवाजे और स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के दरवाजे सभी स्पोर्ट्समैन के लिए खुले हैं। कभी भी आप आ सकते हो, कभी भी आप ट्रेनिंग के लिए हमें कह सकते हो। मेरा नंबर, दोनों नंबर मेरे मोबाइल नंबर, क्योंकि मैं गुजरात सरकार का स्पोर्ट्स डिपार्टमेंट का एक रिप्रेजेंटेटिव हूँ और एक प्रतिनिधि बन के आपके सामने, न कोई मुख्य मेहमान बन के, एक प्रतिनिधि बन के, एक स्पोर्ट्समैन की हैसियत से आपके सामने खड़ा हूँ। तो आपको जो भी फैसिलिटीज चाहिए, स्पोर्ट्स में एजुकेशन चाहिए, तो आज मेजर ध्यानचंद जी के जन्मदिन पर हम आपसे अपील करते हैं कि आप लोग सामने आओ। हम लोग आपको सामने से बुला रहे हैं। स्पोर्ट्स में अपना कैरियर बनाओ और हमारी शक्ति दूत योजना जो चल रही है स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की, उसका भी आप हिस्सा बनो। उसके लिए आप क्वालिफाई बनो, उसके लिए आप कोचेस को बोलो, DSO साहब को बोलो, इंफ्रास्ट्रक्चर, फैसिलिटीज, जहां पर भी हमारा गवर्नमेंट का कोऑर्डिनेशन की बात होगी कि भाई राजकोट म्युनिसिपल कॉरपोरेशन की बात है, जहाँ पे कलेक्टरेट की बात है, तो वहाँ पे जरूर हम लोग अपने पॉजिटिव एफर्ट्स के द्वारा प्रयास करके आप सभी को सभी फैसिलिटीज प्रोवाइड करने का हम आपको वचन देते हैं। आप लोगों को कुछ भी मुश्किल है, आपको स्पोर्ट्स न्यूट्रिशन के बारे में गाइडेंस चाहिए, आपको डाइट प्लानिंग के बारे में गाइडेंस चाहिए, तो हमारे दरवाजे आपके लिए हमेशा खुले हैं। गवर्नमेंट इज वेरी कीन फॉर आवर स्पोर्ट्स पर्सन्स ऑफ गुजरात who can achieve the highest level of performance and they can reach up to the Olympics level। तो यही नेम के साथ हम लोग निकल चुके हैं। आप लोग भी इसमें जुड़ जाइए और अपने अपने एज ग्रुप में, जूनियर, सीनियर वगैरह में आप जो भी गेम खेल रहे हो उसके अंदर आप आगे आइए और अपने पेरेंट्स को भी बोलिए। मैं सभी पेरेंट्स अगर हाजिर है तो उनको भी एक अपील करता हूँ कि अपने बच्चों को स्पोर्ट्स में ज़रूर कैरियर बनाइए और उसमें स्पोर्ट्स के अंदर आगे उनको प्रोत्साहित करें। स्पोर्ट्स इज नाउ ए कॉरपोरेट सेक्टर, स्पोर्ट्स एक इंडस्ट्री बन चुका है
उसको एक पैशन बनाइए, स्पोर्ट्स को एक पैशन बनाइए, एक जुनून बनाइए। आज शाम को क्रीड़ा भारती के माध्यम से हमारा एक बहुत बड़ा कार्यक्रम अहमदाबाद में होने जा रहा है, मेजर ध्यानचंद जी के जन्मदिन के उपलक्ष्य में ही। उसमें भी हम आपके बारे में बात करेंगे कि राजकोट के अंदर इतने अच्छे स्पोर्ट्समैन बेटे बेटियां हैं जिन्होंने आज मेजर ध्यानचंद जी के जन्मदिन के उपलक्ष्य में आज सुबह 8 बजे आपको बुलाया गया था, कोई तो 7:30 बजे आया होगा, मैडम ने हमें बताया। तो आप लोग इतना उत्साह बता के हाजिर रहे, इसके बदले हम लोग आपके आभारी और ऋणी हैं, क्योंकि अगर आप स्पोर्ट्समैन हैं तो ही हम लोग हैं, इतना आप समझना। कोच की वैल्यू तब होगी जब उसके पास स्पोर्ट्स पर्सन्स होंगे। तो आप लोग आगे आइए, हम भी आगे आ रहे हैं और आप लोगों को हेल्प करने के लिए, सपोर्ट करने के लिए और मोटिवेट करके आपको नेशनल इंटरनेशनल लेवल तक पहुंचाने के लिए हम लोग कटिबद्ध हैं। गुजरात सरकार का एक बी प्लान रेडी हो रहा है, दैट इज ए रोड मैप टू ओलंपिक्स, जिसके अंदर जितने भी हमारे सेंटर्स है उसके अंदर हर एक डिस्ट्रिक्ट के अंदर हमारे सेंटर्स हो, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के, इवन स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के लिए भी सेंटर ऑफ एक्सीलेंस के 5 सेंटर्स पूरे गुजरात में खुलने जा रहे हैं इसी साल, और जिसका ज़्यादा से ज़्यादा आप लोग लाभ लीजिए। आज मेजर ध्यानचंद जी को हम लोग ज़रूर याद करेंगे, जहाँ पे मेजर ध्यानचंद जी ने उनका इतिहास हॉकी के साथ छोड़ा था रिटायरमेंट के बाद, और आप लोगों ने देखा था कि हॉकी धीरे धीरे अस्त हो रही थी, मगर एक नया भारत का निर्माण हो रहा है। और ये टोक्यो ओलंपिक्स के अंदर हमारी मेंस की टीम जो ब्रॉन्ज मेडल लेके फिर से उभर के आ गई है, तो इट्स ए न्यू बिगिनिंग। हमारी विमेंस टीम की भी हम लोग इतनी प्रशंसा करेंगे कि विमेंस हॉकी टीम भी आज 4th पोजीशन पे आई और बहुत छोटे मार्जिन से हार गई, मगर इट्स ए वेरी गुड बिगिनिंग, इट्स ए बिगिनिंग ऑफ न्यू एरा, और एक नए भारत का निर्माण हो रहा है। स्पोर्ट्स के माध्यम से हमें एक राष्ट्र श्रेष्ठ राष्ट्र बनाना है, क्योंकि आप लोग अलग अलग जाति, हम लोग अलग अलग जाति धर्म स्टेट से यहाँ पे इकट्ठा हुए हैं, मगर हमारी सबकी लैंग्वेज क्या है? स्पोर्ट्स। आज नेशनल स्पोर्ट्स डे के उपलक्ष्य में हम लोग इकट्ठा हुए हैं, तो वी हैव टू स्पीक ए कॉमन लैंग्वेज, दैट इज स्पोर्ट्स, स्पोर्ट्स एंड स्पोर्ट्स। आज थोड़ा उत्साह की बात होनी चाहिए थी, आप लोग डल बैठे हुए हो, तो आप लोग थोड़ा मोटिव, हम समझ सकते हैं कि आपको 7 बजे जगना पड़ा होगा, मगर आप थोड़े मोटिवेट हो जाइए, अपनी बैटरी चार्ज करिए। मैं आपसे तो बहुत ही बड़ा और बूढ़ा हूँ, मगर वी हैव टू चार्ज अवर बैटरी, वी हैव टू कीप अवर चिन अप एंड वी हैव टू वर्क फॉर अवर नेशन। हमको भारत के लिए गोल्ड लाना है, देश के लिए गोल्ड मेडल लाना है, देश के लिए ओलंपिक्स में मेडल लेके हम लोग तभी आगे आएंगे जब हम लोग एक होके काम करेंगे। थोड़े मनमुटाव, मतभेद, मनभेद होते रहते हैं, मगर हमको सब बात से ऊपर उठ के स्पोर्ट्स के माध्यम से एक अखंड भारत, एक नया भारत का निर्माण करना है, तभी हम लोग एक राष्ट्र का अच्छा निर्माण कर सकेंगे। मेरी वाणी को विराम देते हुए फिर से मेजर ध्यानचंद जी को याद करते हुए, आप सभी को नतमस्तक वंदन करते हुए, आप सभी को जय जय गरवी गुजरात, भारत माता की जय, वंदे मातरम। રાઇટ પર્સન એટ રાઇટ પ્લેસ. ઘણી વખત આપણે વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, જ્યારે કોઈ સ્પોર્ટ્સ પર્સન સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બને ત્યારે એની વાણી, એનો પ્રભાવ, એનો આપણા પ્રત્યેનો લગાવ કેવો હોવો જોઈએ, એ ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબે પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં આપણને સૌને મેજર ધ્યાનચંદજીની વાતોથી લઈ અને છેક ગુજરાત સરકાર સ્પોર્ટ્સ પર્સન માટે શું શું કરે છે અને ભવિષ્યમાં શું શું કરવા માંગે છે તેની સંપૂર્ણ તવારીખથી આપણને સૌને માહિતગાર કર્યા છે. આપણા માટે આગામી ભવિષ્ય સુંદર મજાની તકો લઈને આવ્યું છે અને આજનો આ સુવર્ણ દિવસ છે. મેજર ધ્યાનચંદજીની આજે જન્મદિવસ છે, જન્મતિથિ છે, ત્યારે અહીંયા યંગ જનરેશન છે એટલે સ્વાભાવિક છે કેક કટિંગ આજે આપણે કરવાનું છે. ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ અને મંચસ્થ સર્વે મહાનુભાવોને હું વિનંતી કરું છું કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરીએ અને એ રીતે
નવા ભારતમાં નવી શરૂઆત માટે આપણે સૌ સંકલ્પબદ્ધ રહીએ. મંચસ્થ સર્વે મહાનુભાવો કેક કટિંગમાં જોડાશે. આ કેક કટિંગમાં એક જ વસ્તુની કમી છે. સામાન્ય રીતે તમે લોકો જ્યારે જન્મદિવસ ઉજવતા હોય છો ત્યારે કેક છે કોઈકના મોઢા પર ચોંટાડી દો છો. એ વસ્તુ અહીંયા નથી બનવાની. જુનિયર સ્પોર્ટ્સ પર્સનના નાજુક હસ્તે જ ડૉક્ટર રાણા સાહેબે મીઠું મોઢું આજે કરી લીધું છે. ડૉક્ટર રાણા સાહેબે પોતાના ઉદ્બોધનમાં બહુ પૂરા વિવેકથી પોતાના કોચિસને યાદ કર્યા છે. ખાસ કરીને કોચની વાત આવે એટલે છેલ્લા ઘણા બધા વર્ષોમાં જે ફિલ્મો આવી, ખાસ કરીને ચક દે ઇન્ડિયા, દંગલ, ઇકબાલ, મેરી કોમ, MS ધોની, સુલતાન, ભાગ મિલ્ખા ભાગ, ગોલ્ડ, સચિન, સાઇના જેવી જે સ્પોર્ટ્સ ફિલ્મો આવી અને એક ઇંગ્લિશ ફિલ્મ ધ કરાટે કિડ, જેમાં કોચનું પૂરેપૂરું સન્માન જળવાયું છે. કોચ અને સ્પોર્ટ્સ પર્સન વચ્ચે જે તીખી નોકઝોક થાય છે તે પણ એમાં બતાવવામાં આવી છે. તો સ્પોર્ટ્સ પર્સન તરીકે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ તરીકે આપણે સૌ જાણીએ છીએ કે ઓલિમ્પિક્સ જ્યારથી રમાતું આવ્યું છે ત્યારથી દરેક વખતના ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સને આપણે કદાચ ભૂલી જઈશું. પરંતુ આ વર્ષનું જે ઇવેન્ટ થઈ છે રાણા સાહેબ, એમાં જે હાઈ જમ્પમાં જે ઇવેન્ટ થઈ છે કે જેમાં ગોલ્ડ મેડલ છે એ શેર કરવામાં આવ્યું છે, ખાસ કરીને કતાર અને ઇટલીના જે બે પાછા બહુ સારા મિત્રો છે. એ ખૂબ જ સુંદર મજાનો સ્પોર્ટ્સમેન સ્પિરિટનો એક ઉદાહરણ આપણને સૌને મળ્યું છે. બંને જીતતા હોય તો બંને એના રેફરીએ કીધું કે તમને એક તક આપવામાં આવે છે, તમે તમારું પરફોર્મન્સ કરો. ત્યારે મુતાજી એસામ બરસીમે કીધું કે નહીં, અમારે બે ગોલ્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવો છે. અને એ ડિસ્ટ્રીબ્યુશન છે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટનું એવરેસ્ટ કહી શકાય. એ એવરેસ્ટ ત્યારે જ કહી શકાય કે એને કોચ એવા મળ્યા છે. અને હવે આજનો આ કાર્યક્રમ આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી પ્રેક્ટિસ માટે તો આપણે જોરદાર આગળ વધવાનું છે, કારણ કે ડૉક્ટર રાણા સાહેબે આપણી સમક્ષ બાજી ઓપન કરી દીધી છે કે ગુજરાત સરકાર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તમારા માટે હંમેશા ખુલ્લી છે. ડાયટથી લઈને કોઈ પણ પ્રકારની તમારે માર્ગદર્શન જોતું હોય તો તમને મળવાનું છે. તો બાસ્કેટબોલના કોચ પ્રકાશભાઈ એમ પાનખાણીયાને હું વિનંતી કરું છું કે આ યંગ જનરેશન અહીં આવ્યા છે. મંચસ્થ સર્વે મહાનુભાવો ઉપસ્થિત છે. ડૉક્ટર અર્જુનસિંહ રાણા સહિતનું આભાર દર્શન પ્રગટ કરશો. શ્રી પ્રકાશભાઈ પાનખાણીયા. નમસ્કાર. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા આજના દિવસના આ ભવ્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનના અધ્યક્ષ સ્થાને શ્રી ડૉક્ટર અર્જુનસિંહ રાણા, વાઇસ ચાન્સલર સ્પોર્ટ્સ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા નોડલ ઓફિસર બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, એમનો આભાર માનીશ કે એમનો કિંમતી સમય ફાળવી અને આપણા રાજકોટના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં એ પધાર્યા છે. આ ઉપરાંત અમારા આમંત્રણને માન આપી મિસ્ટર પુનિત VP જાડેજા સાહેબ, DSO રાજકોટ સિટી, મહેશ દિવેચા સર, જયદેવસિંહ જાડેજા સર, લોકેશ ફોજદાર સર એથ્લેટિક્સ કોચ, તેમજ વ્રજભૂષણ સર જુડો કોચ, આ સર્વે મહાનુભાવોનો હું
હૃદયપૂર્વક આભાર માનીશ કે એમનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં પધાર્યા. તથા આ કાર્યક્રમ જેના માટે થઈ રહ્યો છે એ મારા ખાસ ખેલાડી ભાઈઓ બહેનો, હોકી છે, બાસ્કેટબોલ છે, એથ્લેટિક્સ, એ લોકોનો બી હું આભાર માનીશ કે એમનો સમય ફાળવી આ કાર્યક્રમમાં એ હાજર રહ્યા. આ ઉપરાંત વાલીઓ બી પધારેલા છે, તો હંમેશા સ્પોર્ટ્સમાં બાળકોને લઈ આવનાર જ વાલીઓ છે, તો એમનો બી હૃદયપૂર્વક હું આભાર માનીશ. આ ઉપરાંત મીડિયા, સાઉન્ડ સિસ્ટમ તેમજ જે બી લોકો અહીંયા પધારેલા છે એ લોકોનું આભાર માનીશ, વિરમું છું. વંદે માતરમ. ધન્યવાદ પ્રકાશભાઈ. છૂટા પડતા પહેલા એક પંક્તિ મારે આપને એ કહેવાની છે, અને એ તમે અંકિત કરી લેશો તો મને લાગે છે કે આપણા સૌનું સ્પોર્ટ્સ ભવિષ્ય ઉજળું રહેશે. अब किसी तूफान की साजिश से मेरा कुछ न बिगड़ेगा, अब किसी तूफान की साजिश से मेरा कुछ न बिगड़ेगा, अब कश्ती नहीं खुद पर भरोसा कर लिया मैंने. ધન્યવાદ. આજનો આ કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ છીએ. આપણે જ્યારે આપણો જાતનો ભરોસો કરીશું અને કોચનો વિશ્વાસ કરીશું અને મા ધરતીને નમન કરીશું, સ્પોર્ટ્સમાં આપણે સૌ આગળ વહીશું. ધન્યવાદ. રાષ્ટ્રગાન માટે સૌ પોતાના નિજ સ્થાને ઊભા થઈ જશું અને પૂરા આદર સાથે રાષ્ટ્રગાન કરીશું. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्छल दलदित रंग, तब शुभ नामे जागे तव शुभ आशीष मांगे, ताहे तव जय गाता, जनगण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, ભારત માતા કી. ધન્યવાદ. બધા પ્લેયર્સ છે એ જે સભાગૃહમાં બેઠા છે એ પોતાનું સ્થાન જાળવી રાખશે.